હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું બાફેલા બટેકાનું ખમણ. ઉનાળો આવે એટલે આપણે બટેકાની વેફર, સાબુદાણા બટેકાની ચકરી, કાચા બટેકાનું ખમણ બનાવતા હોઈએ છીએ. અત્યારે હું બાફેલા બટેકાનું ખમણ એકદમ સરસ રીતે બનાવીશ, જેથી આ ખમણ આખું વરસ સ્ટોર કરી શકાય છે અને આ ખમણ કાળું પણ પડશે નહીં. તો ચાલો અહીં આપણે બાફેલા બટેકાના ખમણની રેસિપી શરૂ કરી. રેસિપી સારી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ અહીં બાફેલા બટેકાનું ખમણ બનાવવા માટે 10 કિલો જેટલા આ રીતે મોટી સાઇઝના મેં બટેકા લીધા છે. આ બટેકાને બરાબર 1 થી 2 પાણીથી આપણે ધોઈ લેશું. ખમણ બનાવવા માટે આ રીતના મોટી સાઇઝના જ બટેકા લેવાના છે, જેથી આપણું ખમણ સરસ લાંબુ થશે. હવે એક કુકરમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને બધા બટેકાને તેમાં ઉમેરી લઈશું. બધા બટેકા આ રીતે ઉમેરાઈ જાય એટલે કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું ને ગેસની ફ્લેમ હાઈ કરીને એક સીટી વાગે અને બીજી સીટી વાગવાની તૈયારી થાય એટલે તરત જ ગેસ બંધ કરી દઈશું. અહીં એ વાતની ખાસ ધ્યાન રાખવાનું કે બટેકા વધારે બાફવા ન જોઈએ. જો વધારે બફાઈ જશે તો ખમણ પડશે નહીં અને બટેકા ભૂક્કો થઈ જશે. હવે કુકર ઠંડુ થાય એટલે ઢાંકણ કાઢીને એક બટેકાને આ રીતે છાલ કાઢીને ચેક કરી લેવાનું. છાલ આ રીતે નીકળે એટલે આપણા આ ખમણ પાડવા માટેના બરાબર બટેકા બફાઈ ગયા છે. હવે બધા બટેકાની છાલ આ રીતે આપણે કાઢી લઈશું. બધા બટેકાની આ રીતે છાલ કાઢ્યા પછી જ્યાં સરસ તડકો આવતો હોય ત્યાં આ રીતે કપડું પાથરીને આપણે આ ખમણ પાડી લઈશું. જુઓ, તમે જોઈ શકો છો કે અહીં મેં બધા જ આ રીતે મોટી સાઇઝના બટેકા લીધા છે. હવે આ રીતની ખમણ પાડવાની ખમણીથી બટેકાને આ રીતે ખમણીને આપણે તેનું ખમણ પાડી લઈશું. આ રીતે કોઈપણ સાડી કે કપડું કે પ્લાસ્ટિકની શીટ ઉપર આ રીતે ખમણ પાડી શકાય છે. મેં અહીં અગાસી પર આ રીતે બધું જ ખમણ પાડ્યું છે. અગાસી ઉપર સારો એવો તડકો આવવાથી આ ખમણ સરસ સુકાઈ જશે. સવારે 7:30 મેં બધું જ ખમણ પાડી લીધું હતું અને સાંજે 5:30 વાગ્યા પછી આ રીતે કાપડમાંથી આપણે ખમણને છૂટું પાડી લઈશું. હજી આ ખમણને 2 થી 3 દિવસ સુધી બરાબર તડકામાં રાખી દઈશું, જેથી 1 વર્ષ સુધી આ ખમણને સ્ટોર કરી શકાય છે. 3 દિવસ પછી આ રીતે એકદમ સરસ કલરમાં બાફેલા બટાકાનું ખમણ સુકાઈ ગયું છે. આ બાફેલું ખમણ ખાવામાં ખૂબ જ મીઠું અને સરસ લાગે છે. હવે આપણે આ સુકાયેલા ખમણને તેલમાં તળી લઈશું. ગેસની હાઈ ફ્લેમમાં તેલ ગરમ કરીશું. આ રીતે બાફેલા ખમણનો એક ટુકડો તેમાં નાખીશું અને આ રીતે ઉપર આવે એટલે આપણું આ ખમણ તળવા માટેનું તેલ એકદમ તૈયાર છે. હવે તેમાં થોડું તળવા માટે ખમણ ઉમેરી લઈશું ને આ રીતે જારાથી થોડું થોડું પ્રેસ કરીશું ને આ રીતે એકદમ ખમણ ઉપર આવે એટલે આપણું આ ખમણ તળીને એકદમ તૈયાર છે. જુઓ, જરા પણ આ ખમણ લાલ થયું નથી. એકદમ વ્હાઈટ એવો કલર આ ખમણનો થયો છે. હવે આ ખમણ ઉપર લાલ મરચું, મીઠું અને તળેલા બી ઉમેરીને એક ચેવડા જેવું તૈયાર કરીશું. જુઓ, એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું આ બાફેલા બટેકાનું ખમણ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, મારા ઘરે વર્ષોથી જે રીતે બાફેલા બટેકાનું ખમણ થાય છે તે રીત તમારી સાથે શેર કરી છે. તો તમે પણ આ રીતે બાફેલા બટેકાનું ખમણની રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો ને મારી રેસિપી તમને કેવી લાગી
તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.